સમાચારમાં આગળ વાત કરીશું જામનગરથી। જામનગરમાં સંત શિરોમણી સ્વામી લીલાસા મહારાજની 146મી જન્મ જયંતિ ભક્તિભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી। લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા લીલાસા વાડી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્વામી લીલાસા મહારાજની આરતી, પલ્લવ અને અદાસ શ્રદ્ધાભેર કરવામાં આવી હતી, જે જન્મ જયંતિ નિમિત્તે જ્ઞાતિજનોની હાજરીમાં કેક કટિંગ કરીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે આ કાર્યક્રમ દરમિયાન સ્વામી લીલાસા મહારાજના જીવન ચરિત્ર અને ઉપદેશો અંગે માહિતી આપવામાં આવી હતી અને અંતે સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। જે જામનગરમાં લીલાસા મહારાજની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી, જે લાડી લોહાણા સિંધી પંચાયત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જે દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આરતી, પલ્લવ, અરસ ભક્તિભાવથી યોજાયો હતો, જે સમૂહ જ્ઞાતિ ભોજન કાર્યક્રમ યોજાયો હતો। હું ચેતનભાઈ મૂલચંદાણી, જામનગર લાડી લુહાણા સિંધી પંચાયતનો જનરલ સેક્રેટરી। આજે અમારા સ્વામી લીલાસા ધર્મશાળાની અંદર સ્વામી લીલાસા મહારાજની 146મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરેલ છે। સવારે 11 વાગે દીપ પ્રાગટ્ય કરી આરતી, પલ્લવ, અરદાસ અને કેક કટિંગ કરી અને સ્વામી લીલાસા મહારાજનું જન્મજયંતિની ઉજવણી કરેલ છે। આ જન્મજયંતિની ઉજવણીની અંદર મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે, જેની અંદર અમારા સિંધી પંચાયતના 2000 માણસો, ભાઈઓ અને બહેનોએ આ મહાપ્રસાદનો લાભ લીધેલ છે। આ અમે છેલ્લા 40 વર્ષથી આ સ્વામી લીલાસા ધર્મશાળામાં આ આયોજન કરી છીએ અને બહોળો પ્રતિસાદ અમને અમારા દરેક કારોબારીના મેમ્બરો, અમારા હોદ્દેદારો અને દરેક સભ્યો તરફથી અમને ખૂબ જ પ્રતિસાદ સારો મળે છે અને બધાને ખૂબ ખૂબ આનંદ આવે છે અને વર્ષો વર્ષ આ રીતે અમે આ પ્રોગ્રામ કરતા રહીશું અને સ્વામી લીલાસા મહારાજના આશીર્વાદ હંમેશા પંચાયત ઉપર રહે અને દરેક સમાજ ઉપર રહે